ગુડ મોર્નિંગ એવરીવન. ઉનાળાની ગરમી ઘાતક હોઈ શકે છે, પરંતુ લૂ એ સૌથી વધારે જોખમી સાબિત થઈ શકે છે. તો આજે આપણે જાણશું કે આપણે લૂથી કેવી રીતે બચી શકાય. લૂ શું છે? તો લૂ એ સૂકો અને ગરમ ફૂંકાતો પવન અથવા હવા છે કે જે ડિહાઇડ્રેશન, ચક્કર, ઇવન હીટ સ્ટ્રોક પણ લાવી શકે છે. પરંતુ ચિંતા કરવાની જરૂર નથી, આપણે લૂથી બચી શકીએ છીએ. લૂથી બચવા માટે આપણે શું કરવું જોઈએ? શરીરને હાઇડ્રેટ રાખવા માટે પૂરતા પ્રમાણમાં પાણી, લીંબુ શરબત અને છાશ પીવી જોઈએ, જે ઉનાળામાં જોવા મળતા પથરીના દુખાવામાં પણ રાહત આપે છે. ડિહાઇડ્રેશનથી બચવા માટે કેફીનયુક્ત પદાર્થ જેવા કે ચા અને કોફી પીવાનું ટાળવું જોઈએ. ઉનાળામાં ખાસ કરીને સુતરાઉ અને આછા કલરવાળા અને હવાની અવર જવર થઈ શકે તેવા કોટનના કપડાં પહેરવા જોઈએ. જ્યારે પણ ઘર કે ઓફિસની બહાર નીકળો ત્યારે માથે ટોપી અથવા સ્કાર્ફ પહેરવું જોઈએ. બપોરે 12 થી સાંજે 5 વાગ્યા સુધી જરૂર વગર બહાર ન નીકળો. વૃદ્ધો અને બાળકોનું ખાસ ધ્યાન રાખો. કાકડી, તરબૂચ, દહીં અને લીલા નારિયેળનું પાણી પીઓ. તીખો અને ઓઇલી ખોરાક લેવાનું ટાળો. જો તમને ચક્કર, ઉલટી, ઉબકા અને વધારે પડતો થાક લાગતો જણાય તો છાંયડામાં જાઓ, પાણી પીઓ અને મેડિકલ હેલ્પ માટે સંપર્ક કરો.